છેડા પર છેલ્લા છેડા પર ભાભી જોડે તમે કલાકારો દ્વારા પોતાના ગુરુની વંદના શરદભાઈ પટેલથી આ પરંપરા શરૂ થઈ અને અત્યંત ઉત્સાહથી જે રીતે આ બધું કામ થઈ રહ્યું છે તો લાગે છે કે એક તરફ આપણે એવું સાંભળીએ છીએ કે આ જમાનામાં હવે કોઈ માન આપતું નથી ગુરુજનોને, એ વાત અહીંયા ભૂલાઈ જાય એવું લાગે છે. નાગજીભાઈ ચૌહાણ 36 વર્ષ માં રહ્યા, હમણાં જ નિવૃત્ત થયા એટલે હવે વધારે પ્રવૃત્ત થશે એવું એમને પોતાને લાગે છે. એ બે સમયની વચ્ચે આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ યોજ્યો છે. સૌથી પહેલા બેન નેહા લવિંગિયા ગીત ગાશે, દીવો રે પ્રગટાવો, અને એ દરમિયાન બેકગ્રાઉન્ડમાં ગીત હશે અને નાગજીભાઈ ઉભા થઈને પોતાના ગુરુ સ્વર્ગસ્થ રફીકલાલ પરેખની છબી છે એને વંદન કરશે, હાર પહેરાવશે અને દીપ પ્રગટાવશે. દીવો રે પ્રગટાવો.
આવા દિવસ તમે કરતા સાહેબ આગળ બેસવાનો અનુભવ કેવો હોય. નાગજીભાઈના જ એક વિદ્યાર્થી નાગજી પ્રજા એ છે પાદ પ્રક્ષાલન ગુરુના પગ હોવાના છે અને એક વર્ષે કલાકાર વિદ્યાર્થીઓ નવીન ભગત પત્ની નવીનભાઈ નવીન ભગત પત્ની વસ્તુ પટેલ વિઠ્ઠલ પટેલ અને ધ્રુતિ પટેલ लोटा ऊपर करो थोड़ो આપણે આ પરંપરામાં વેદકાળ સાથે સંબંધ અનુભવીએ છીએ. અત્યારે ગુરુના વંદન ગુરુના ચરણના પ્રક્ષાલનથી આરંભ થાય છે. નાનજીભાઈ લાગણીના માણસ છે. એ
આપ સૌએ જોયું હશે. શાહ સાજદ અમિતભાઈ નું સ્વાગત કરશે. અમિત અંબાલાલ અને પૂનમ શર્મા અથવા અનુજા ગાંધી. અચ્છા, અસ્તુ એના પિતાને બુકે આપશે. અને મારા એમ હતું કે નાગરિકોની સાથે આપણે એમને પણ હાર પહેરાવીશું, પણ અત્યારે તો બુકે આપીએ ચંપાબેન નાગરીભાઈના અર્થંગીની. નાગજીભાઈ જામનગરના છે. તો ક્યારેય કલ્પના નહોતી કે અમદાવાદ આવીને ચિત્રનું ભણી શકાશે, પણ માટી સાથે સંબંધ હતો અને એટલે આકાર સાથે સંબંધ થયેલો. નાનપણથી જ આકાર તરફ એક એવો લગાવ હતો કે કોઈ પણ વસ્તુ જોઈએ તો એ વસ્તુમાં જે આકાર હોય એથી જુદો જ આકાર ધારી શકે. સામે દિવાલ પર જૂનાના ડાઘ પડ્યા હોય કે બાજુમાં જ મોટો ગઢ હતો, એના કિલ્લા પર ગીધ બેઠા હોય, પક્ષીઓના ચરક પડ્યા હોય સફેદ દિવાલો ઉપર, આ બધું જોયા કરતા અને સવારે ખાસ તો ગધેડાની પાછળ એમણે સરસ વર્ણન કર્યું હતું. એક વાર કે ચડ્ડી પણ ફાટેલી હોય, બીજા એની સાથે પકડી રાખી હોય, એક હાથમાં દંડો હોય અને માટીની ખાણ સુધી માટી લેવા જવાનું હોય. એ વખતે ધીરે ધીરે પરોળ થતું હોય, સરસ લાલાશ આકાશમાં ઉઘડતી હોય, માટીનો રંગ હોય, આકાશનો રંગ હોય, જમીનનો રંગ હોય અને મનમાં તો અનેક રંગ લઈને જન્મેલા છે. આ બધા દરમિયાન અંદરથી કલા કહેવાતી ગઈ અને સ્કૂલમાં જવાનું શરૂ થયું. તો રસ્તામાં એક પેઇન્ટરની દુકાન આવતી, દફતર લઈને જતા અને આવતા ત્યાં ઉભા રહી જવાતું, કારણ કે ટર્પેન્ટાઇનની સ્વાદ બહુ જ ગમતી હતી. આજે પણ ટર્પેન્ટાઇનની વાત એટલી જ ગમે. આ બધા દરમિયાન એક એવા ચિત્ર શિક્ષક પીંછી અને આ સમય તારે જ્યાં સુધી દોરવું હોય ત્યાં સુધી દોર, આ કાગળ પણ પડે છે. સૌથી પહેલા શરૂ કરે અને બધા જતા રહે. પછી સાહેબ આવીને પૂછે કે ભાઈ નાગજી હવે ઉઠો, સમય થયો જવાનું. એ ચિત્ર શિક્ષક સદભાગ્ય અહીં હાજર છે, ચંદુભાઈ મહેતા. ચંદુભાઈને વિનંતી કરી કે 1 મિનિટ આપ સ્ટેજ ઉપર આવો. ચંદુભાઈએ આ દીક્ષા આપી ચિત્રની નાગજીભાઈ, આજે નાગજીભાઈ જે કઈ છે એનું બીજ ચંદુભાઈએ રોપેલું. પછી તો વર્ષો જતા ગયા. પરીક્ષા આપવા CN માં આજે વાતો કરે, હરે મળે અને પાછા ગયા. પછી ભણવામાં મન ચોટ્યું નહીં. લતીભાઈને પત્ર લખ્યો કે મારે તો કલાકાર થવું છે અને મને અહીં મારો કઈ પત્તો લાગતો નથી, મને રંગો મળતા નથી, મને અવકાશ મળતો નથી. મને એમ લાગે છે કે મારું જીવન ગંદોળાઈ રહ્યું છે, મારે ત્યાં આવી જવું છે. રસિકભાઈ જવાબ લખ્યો કે ભાઈ તમારી વાત સમજાય છે, વાત સાચી છે, પણ મેટ્રિક થઈ જાવ એ જરૂરી છે. એ પછી તો તમારે જે કરવું હોય તે કરવું. અહીંયા છે બધી વાતો ખબર. અને પરાણે મેટ્રિક થયા. એક વિષયમાં 85% માર્ક લાવનાર પરાણે મેટ્રિક થયા, કારણ કે ચિત્રમાં મન જતું રહ્યું. પછી આવે અહીંયા ભણ્યા. સૌથી પહેલા DTC કર્યું, કારણ કે કમાઈ શકાય. પરિવારની એવી પરિસ્થિતિ નથી કે ખર્ચ કરીને ભણી શકાય. એ દરમિયાન રવિશંકર રાવલ કલાગુરુ વિદ્યાનગરમાં કલાધામ શરૂ કરી રહ્યા હતા, કોલેજ શરૂ કરી રહ્યા હતા. પછી મને કહ્યું કે વિદ્યાર્થી આપો તમારો. નાગજીભાઈ ત્યાં મોકલ્યા. 2 વર્ષ કામ કર્યું રવિભાઈ સાથે અને પિતાનો પત્ર આવ્યો. તબિયત બહુ જ ખરાબ હતી, વતનમાં જવું જ પડે એવું હતું અને ગયા.
ત્યાં ગયા પછી લાગ્યું કે હવે કારકિર્દી પૂરી થઈ ગઈ, હવે અહીંથી જવાશે નહીં, ઘરનું બધું કામ ઉપાડી ગયું, નીચો વગેરે. પણ મનમાં તો હતું કે ભણવું છે અને અમદાવાદમાં જઈને ભણવું છે, સીએનમાં જઈને ભણવું છે. અને એક દિવસ પાછો રસિકભાઈનો પત્ર આવ્યો કે હાઈસ્કૂલમાં ચિત્ર શિક્ષકની રજા પડી છે. રસિકભાઈ પાસે તો અનેક વિદ્યાર્થીઓ તૈયાર થઈને ગયેલા હશે. આજે પણ આશ્ચર્ય એ વાતનું છે કે રસિકભાઈએ મને જ કેમ પસંદ કર્યો. અને તમે જુઓ કે કેટલી દીર્ઘ દ્રષ્ટિ હશે રસિકભાઈ. આજે આપણે એ સાબિત થઈ ગયું છે કે રસિકભાઈની પસંદગી કેટલી યથાર્થ હતી. એ આવ્યા હાઈસ્કૂલમાં, ત્યાં ચિત્ર શિક્ષક તરીકે શરૂઆત કરી અને જેવો અવકાશ ઉભો થયો તરત કલા વિદ્યાલયમાં, એટલે કે લગભગ 65માં રસિકભાઈ એમને લઈ લીધા. ત્યારથી આજ સુધી એમણે વિદ્યાર્થીઓ અને અધ્યાપક વચ્ચેનો ભેદ ઊંચી નાખીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. ચિત્રકલાનું શિક્ષણ એ એવું છે, ગણિતનો દાખલો ગણીને બતાવી શકાય, ચિત્રમાં માત્ર માર્ગદર્શન આપી શકાય. જેમ આપણે એમ કહીએ કે કાલ ઉપર આ તરફ આવ્યું પછી મુશ્કેલીને કાલ ઉપર પહોંચાડે નહીં, ચિત્રમાં એવું છે માત્ર માર્ગદર્શન. તો એ માર્ગદર્શન એમણે એવી રીતે આપ્યું. પોતે તો બહુ મોટા કલાકાર છે, પણ વિદ્યાર્થીઓ, પહેલા વર્ષના વિદ્યાર્થીઓની સાથે એ વિદ્યાર્થીઓ જેવા થઈને એના ખભે હાથ મૂકીને, કેટલીક વાર તો વિદ્યાર્થી પણ એમને ખભે હાથ મૂકતા હશે, એટલી બધી આત્મીયતા એમને ઉભી કરીને વિદ્યાર્થીઓ. અને જે પરંપરા વિદ્યાર્થી અને અધ્યાપક વચ્ચે રસિકભાઈએ ઉભી કરેલી, એ જ પરંપરા એમણે નિભાવી છેક સુધી, છેલ્લા દિવસ સુધી. છેલ્લા દિવસ જ્યારે અમે ભણાવ્યા છે વિદ્યાર્થી, ત્યાં સુધી આજે એમના એ જ બધા વિદ્યાર્થીઓ એમનું ગુરુ વંદના અવસર ઉભો કર્યો છે. આ તો કશું નથી. વિદ્યાર્થીઓ એમના પગ ધોએ, એમને મૂકીને ફરે, તો પણ એમણે જે આપ્યું છે એનો અંશ માત્ર પણ આપણે પાછું આપી શકીએ. હવે નાગજીભાઈને બધા વિદ્યાર્થીઓ પુષ્પહાર પહેરાવશે. સૌથી પહેલા જયેશ શુક્લ અને ગિરીશ ખત્રી એક મોટો હાર પહેરાવશે. નાગજીભાઈ હાર પહેરી રાખે એવી વિનંતી. અને હવે બાકીના વિદ્યાર્થીઓ બધા જયેશ પટેલ, બેસી જ રહો.
નાગજીભાઈના આ બધા સર્જનો પાછળ જેમની સેવા છે એ ચંપાબેનને પણ આપણે પુષ્પહાર વિદ્યાર્થીઓ દ્વારા નાગજીભાઈ કહે છે ઘણી વાર કે ઘરની જવાબદારી એટલી હદે એમને લઈ લીધી છે કે હું આ એકદમ ફ્રી રહી શકું છું. એક ભૂતપૂર્વ વિદ્યાર્થી હાર પહેરાવીને હમણાં જતા હતા અને એમણે કહ્યું, બહુ સારા શબ્દો એમણે કહ્યા. હિન્દી વધારે બોલે છે. મોહસિન ખાન આપણા જાણીતા ચિત્રકાર છે, નાગજીભાઈના વિદ્યાર્થી. એમણે કહ્યું કે નાગજીભાઈ के बारे में कुछ कहना नहीं चाहिए, सिर्फ एक शब्द नागजीभाई. એમણે કહ્યું કે આ જે સન્માન છે, આ સન્માનની આગળ રાષ્ટ્રપતિનું સન્માન પણ કોઈ વિશાળમાં નથી, એવું આ સન્માન થઈ રહ્યું છે. સ્વયંભૂ પોતાના વિદ્યાર્થીઓ, પોતાના ગુરુને સન્માન છે. હવે પછી બહેન શ્વેતા પરીખ બે શબ્દ કહેશે. શ્વેતા. I have actually no words to describe. He is an institution by himself, a gentle, warm-hearted father figure who was always there whenever we needed him. I had another opportunity of traveling with him to Mandu in an art camp organized by Lalit Kala Academy. And he was so
extremely warm and caring, and whenever we had any problems, he was always there to help us out. Today, I give him all my reverences and wish him a fantastic future. Thank you. IIM માં પણ અભ્યાસ કરતા હતા અને ગોલ્ડ મેડાલિસ્ટ થયા ત્યાં. અત્યારે ત્યાં ભણાવે છે પણ ખરા અને ઓફિસ પણ સંભાળે છે. હવે ઉર્મી પરીખ, ગુરુ પુત્રી અને શિષ્યા બંને પ્રકારના સંબંધો ઉર્મી સાથે છે. ઉર્મી અત્યારે ભણાવે છે કલા વિદ્યાલયમાં. કેમ છે મજામાં? એવું કલા વિદ્યાલયના કોલેજમાં મારી સાથે વાત કરી રહ્યા હતા. એ દિવસ હતો 1997, 10મી મે. સાહેબ કહેતા હતા કે 1962માં 15મી જૂને મેં સીએના રજિસ્ટર પર પહેલી સાઇન કરી અને આજે આ છેલ્લો દિવસ છે. મારું સૌભાગ્ય છે કે 1962થી હું એની વિદ્યાર્થીની તરીકે મોટી થતી આવી અને આજ સુધી રહી છું અને હરામણી છું. 1962માં હું સીએના 8મા ધોરણમાં ભણતી હતી ત્યારે મારા સગી પુત્ર શિક્ષક હતા. 1965માં તેઓ અધ્યાપક તરીકે કલા વિદ્યાલયમાં આવ્યા અને હું પણ ત્યાં વિદ્યાર્થીની તરીકે આવી. અને 1974થી હું એમની સાથે અધ્યાપક તરીકે કામ કરું છું. આટલા નાના ગાળાના અનુભવમાં મને સતત એમની એક પિતાશ્રીને સૂઝ મળી અને એમની પાસેથી એમના અનેક પ્રસંગો દ્વારા હું ઘણું બધું શીખું છું, ઘણું બધું પ્રાપ્ત થયું. રસિકભાઈની દીકરી હોવાને નાતે મેં એમનો શિષ્યભાવનો જે સમર્પણ ભાવ જોયો છે, એની જે ઊંડી શ્રદ્ધા ભક્તિ જોયા છે, એ વસ્તુએ મને સૌથી વધુ અસર કરી છે. અને મને એમ લાગ્યું કે મારી પણ અંતરશ્રદ્ધા એમને જગાડી. દર ગુરુ પૂનમે એ અમારે ઘરે આવ્યા. પિતાજી હતા ત્યારે પણ અને એ સદૈવ નથી ત્યારે પણ ખૂબ ભાવથી એની પૂજા કરતા. પગે લાગીને એ જયારે ઉભા થતા હોય ત્યારે એની આંખમાં આંસુ આવી ગયા. તો એમાં એ નાનકીભાઈનું શુદ્ધ પાવન બહુ સરળ હૃદય દેખાતું હોય. એક વખત નાનકીભાઈ મને કીધું કે ઓલી તુલસી એમણે વાપરેલી હોય એવી એકાદ તુલસી મને આપજે યાદગીરી રીતે. મેં એમને 2 તુલસી આપી. તો સાહેબ એ તુલસી પર આમ આંગળા ફેરવતા એમને બહુ ખુશી થઈ અને પછી હાથ મેળવીને કે સાહેબના હાથ આના પર ફર્યા છે, એમના આંગળા આના પર ફરતા છે. કેટલા દેશથી એમણે આ હાથ વડે, એમના હાથથી આ તુલસી વડે એટલા બધા સુંદર સુંદર ચિત્રો બનાવ્યા. મને એમના એ હાથ બહુ યાદ છે, હજુ પણ યાદ છે. એમના એ આંગળા મને બહુ ગમતા હતા અને મને બરાબર ખબર છે કે એમણે રસિકભાઈનું જે પોર્ટ્રેટ બનાવ્યું એમાં એ હાથ ખૂબ એક્સપ્રેસિવ ક્વોલિટી વાળા છે, જાણે બોલતા હાથ છે. અને એ હાથ સતત નાનજીભાઈને સ્નેહાથી સાચતા રહ્યા છે. અત્યારે એ પોર્ટ્રેટમાં એ હાથ આપણે પણ જોઈ શકીએ છીએ. નાનજીભાઈ ને રસિકભાઈ માટે પણ એવો જ પિતાતુલ્ય ભાવ હતો. એક વખત વાત કરતા હતા કે મારા પોતાના પિતાના દેહાંત સમયે શુદ્ધ વરસાદ હાજર નતો રહી શકે, તો રસિકભાઈની અંતિમ ક્રિયા વખતે ખૂબ ભાવપૂર્વક હું સાથે રહીને જોડાઈ શકતો. તો મારો જે અફસોસ હતો એની બદલે મને એક સંતોષ થઈ ગયો કે મારું આ એક સત્કાર્ય પણ પૂરું. આટલા ભાવથી એ એના ગુરુ સાથે જોડાયા હતા. અને મને એમ લાગે છે કે માણસને એના આત્માને ઉજાડનાર કોઈ તત્વ હોય તો તે શ્રદ્ધા. એ શ્રદ્ધા જ્ઞાનનો મૂળ છે અને નાનજીભાઈ એ શ્રદ્ધા ખૂબ ખૂબ ખેડવી શક્યા. એમની શ્રદ્ધા, એમની લાગણી બધા ખૂબ વિકસિત છે અને એટલા પ્રયત્ન ભાવથી એ વિદ્યાર્થીઓમાં વહેંચાય. ખૂબ આત્મીયતાથી એ વિદ્યાર્થીઓને મળતા રહે છે અને દરેક વિદ્યાર્થીઓ એમની પાસેથી એક વિશાળ દુઃખ અનુભવ્યું છે. એક વખત એની પાસે હું બેઠી હતી અને એક જુદો વિદ્યાર્થી આવ્યા. મને પણ આવી લાગી એમની સાથે ઘણી વખત થતી હોય છે. એ તો થોડો વખત થયો છે ત્યારે મળ્યા, ઘણા વખતે મળ્યા. એ છોકરો આવી વાત કરીને ગયો
ત્યારે નાજીજી કહેતા હતા કે આ ક્લાસમાં એક ખૂણે રસીભાઈ બેઠા હતા, એ કામ કરતા હતા ત્યારે એની બાજુમાં આમ જ આવીને બેઠી રહી અને એ સાંભળતા એ પોતે પણ એ સમયમાં ખોવાઈ ગયા. અને મને એમ થતું હતું કે જે નાજીભાઈ નાના હતા અને રસીભાઈ પાસે બેઠા એમ રસીભાઈ પણ એવી રીતે એવા નાના હતા ત્યારે 1926-1930 ની આસપાસ રવિભાઈ પાસે આમ બેઠા. એટલે 1926 થી 1997 સુધીનો આ આટલો મોટો ગાળો, આખો આ એક ઇતિહાસ, ત્યારે મને એમ લાગતું હતું કે રવિભાઈ પછી રસિકભાઈ પછી નાનજીભાઈ પછી એમના અનેક અસંખ્ય વિદ્યાર્થીઓ, દરેકમાં આ લાગણી, આ શ્રદ્ધા, આ ભક્તિ, આ સમર્પણનો ભાવ પહેલા તો રહેતો રહ્યો. ચિત્રકળા એટલે એક વિદ્યા છે, પણ એક કળા ઉપરાંત પણ માણસ જે રીતે હૃદયથી બીજા હૃદયને સ્પર્શે છે અને એની અંદર જે શ્રદ્ધા જગાડે છે, એ શ્રદ્ધા એને કંઈક ને કંઈક કામ કરવાની પ્રેરણા આપે છે. નાનજીભાઈ અમને સૌને આ રીતે મળ્યા છે અને અમે સૌ નાનજીભાઈને એ રીતે ખૂબ પામ્યા છે. એક વખત એમને પ્રદર્શન થયું હતું, બધા વિદ્યાર્થીઓ આટલા જ ભાવથી એમને મળ્યા હતા. મેં પૂછ્યું બીજે દિવસે કે સાહેબ કેવું લાગે છે, તો કહેતા હતા કે અંદર તો બધું નિર્ગત થમ થઈ ગયું, એટલી બધી એમને ખુશી અને તૃપ્તિ થઈ ગઈ. કહેતા હતા કે બસ તમે ઉપર જવાનું થઈ જાય તો વાંધો ના આવે, જિંદગીમાં એટલી પરિતૃપ્તિ સાથે જઈ શકે. એમને પણ એના વિદ્યાર્થીઓ એટલા જ વહાલા છે, અમને સૌને નાનજીભાઈ માટે એટલો જ આદરભાવ છે. અને નાનજીભાઈની સાથે ચંપાભાભી પણ, એમની ઘેર ગયેલું કોઈ પણ વ્યક્તિ એ ચંપાભાભી ત્યાં વગર બહાર નથી નીકળી શકતો. નાનજીભાઈ અને ચંપાભાઈ અને એમના આખા કુટુંબને મારા હૃદયપૂર્વક વધારેલા મહાનુભાવો, ગુરુગણ અને મારા બધા મિત્રો, આજનો ગુરુવંદનાનો પ્રસંગ એ અદ્વિતીય છે, જેની કઈક ભાવનાઓ અહીંથી પ્રકાશિત થાય છે. આ બધું જોઈએ એના હાથમાં, એના ઊંડાણમાં છેવટે એક ગુરુ હૃદય, ગુરુનું કાર્ય, શિક્ષકનું કાર્ય, એમના શિષ્યોનો, એમના પ્રત્યેનો આદર, આ બધી ભાવનાઓ આજે દેખાય છે. આખરે શિક્ષકનું કાર્ય એ છે કે પોતાના શિષ્યોમાં જે સર્જનાત્મક શક્તિઓ જે પડેલી છે એને વેગવંતી બનાવી, એને બહાર લાવવી. બહાર લાવવાના માધ્યમો અનેક છે, સાહિત્યના પણ હોય, ચિત્રના પણ હોય, સંગીતના પણ હોય, પણ એને બહાર લાવવા, પણ જેને સાત્વિક રીતે બહાર લાવવા, એ કાર્ય ગુરુનું છે. આમે આપણે સંસ્કૃતના અંદર જોઈએ તો ગુરુનો અર્થ એ થાય છે કે ગુ નામ અંધકાર અને રૂ નામ પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશ તરફ જે લઈ જાય એ ગુરુ છે. આજે એ કાર્ય આપણને અહીંયા દેખાય છે. આ બધું બુમરેંગ જેવું છે, જેટલું જેમ આપણે કહીએ છીએ કે કરે તેવું પામે. જે કરેલું છે તે પાછું વળીને સામે જ આવતું હોય છે. આજે એની જે સુહાસ છે, જે કરેલા કાર્યની સુહાસ છે, એ આજે આપણે જોઈ શકીએ છીએ. અને આવી પરંપરા અવારનવાર જળવાતી રહે અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો જે સેતુ છે એ અખંડ બને અને કંઈક આવું સર્જનાત્મક કામ વેગવંતું બને, એ જ આપણે ઉપસ્થિત મહેમાન કલાકારો, કલાકાર મિત્રો, કલાકાર સખીઓ અને કલા રસિકો, આપ સર્વેનું આ ગુરુવંદના કાર્યક્રમમાં મેઘ ચલસના રંગો વડે, જાણીવાના પીનાના રંગો વડે આપ સર્વનું સ્વાગત કરું છું. નાથજી બાબા ફક્ત અમારા ગુરુ જ નથી, એક બાપા પણ છે, ગુરુ મિત્ર પણ છે અને એવા સખા કે જેને અમે આમ દિલથી અમે ચોટી અમે વાત પણ કરી શકીએ, મનની વાત કરી શકીએ. કંઈક પણ મૂંઝવણ હોય પેન્ટિંગ્સમાં આ તે, એ ખુલ્લા દિલથી અમે વાત કરી શકીએ. જે નાથજી અમને કંઈક પણ અમારા પેન્ટિંગ્સમાં જે મૂંઝવણ અમારી હોય એ અમને માથે પ્રેમથી હાથ ફેરવતા અને એટલા દિલથી સમજાવતા કે અમે તરફ તેને કેજપ કરી શકતા અને તરફ સમજી શકતા. આવા નાથજી બાપાને કોટી કોટી સમગ્ર ગુરુવંદના કાર્યક્રમના શિષ્યવૃંદ તરફથી હું કોટી કોટી વંદન કરું છું. થઈ જાય, પણ આવું તો બહુ ઓછું સાંભળ્યું છે. વિદ્યાર્થીઓ એમને ભેટી પડે કે બાપા કે, એટલે આ એક વિશિષ્ટ બાબત, આ પરંપરા રસિકભાઈ ને કહ્યું તેમ અગાઉ રસિકભાઈ પછી નાગજીભાઈ સુધી પહોંચી.
ઘણા મિત્રોની ઈચ્છા છે બોલવાની, પણ મર્યાદિત સમય છે આપણી પાસે, કારણ કે આ અહીં પછી તરત બીજો કાર્યક્રમ શરૂ થવાનો છે. નહીંતર આપણે બેઠા હોઈશું અને અહીંયા આરંગેત્ર શરૂ થઈ જશે. પણ તેમ છતાં એક બે આપણે આમંત્રણ સામેથી આવ્યા છે. મોહસિન ખાન 2 શબ્દ કહેવા માંગે છે. આમ તો એમનું નામ લઈને મેં કહી દીધું હતું, પણ તેમ છતાં सॉरी, मैं भाई मंच पे बैठेंगे सब महानुभाव और देखिए वो कलाकार का चेहरा कैसा चमक रहा है नाची भाई आया. तो मैं ये कह रहा था कि नाची भाई का दिल, उनकी पूरी बॉडी है वो एक आर्ट की बॉडी है. उनका दिल है वो समझिए वहां से जो निकलता है ब्लड या कलर निकलता है, उनकी नसों में जो बहता है वो सर्पेंटाइन बहता है. उनके मगज में ना जाने क्या क्या है जो उनके कैनवास पे आता है. हर वक्त 24 घंटे ना जाने वो क्या क्या सोचते रहते हैं, क्या क्या गुमराते रहते हैं. मेरी समझ में नहीं आता कि मैं ऊपर से उनको चूमूं या पैर से चूमूं, कहां से चूमूं जो मैं पावन हो जाऊं. हर वक्त यही कहता हूँ. सब ये कहते हैं कि गुरु का काम से शिक्षा देना है. गुरु तो शिक्षा देता ही है, मगर ये गुरु ने कुछ और ही दिया है कलाकारों को. मैं एक्चुअली फाइनेंस में एडमिट हुआ तब थोड़ा ज्यादा जरूर बोल रहा हूँ, उसके लिए माफी चाहता हूँ. तो मैं कॉमर्शियल का स्टूडेंट था, मगर जब मैंने उनके पेंटिंग देखे तो मैंने ये तय कर लिया कि भाई मारो कॉमर्शियल आर्ट को, अपने तो जाएंगे कलाकार बनने के लिए नागजी भाई के पास. और मैंने कॉमर्शियल को छोड़ दिया और पेंटिंग में ज्वाइन हो गया नागजी भाई की वजह से. वरना मैं आज मैं सक्सेसफुल आर्टिस्ट हूँ या नहीं है वो डजंट मैटर, उसका महत्व नहीं है. मगर उनकी इस प्रेरणा से मैं कॉमर्शियल छोड़ के पेंटिंग में आया और आज जो कुछ भी मैं करता हूँ उसके पीछे नागजी भाई का मैं बहुत शुक्रगुजार हूँ. और मैं फिर उनको कहूंगा कि सर से चूमूं या पैर से चूमूं, हाथ तो जरूर चूम सकता हूँ, मैं अदा करूंगा. अच्छा, खुदा हाफिज़. હવે બેન આશીને ગુરુ વિનાની જિંદગી થઈ જાય કરતા આજે આ પ્રસંગે નાગજીભાઈ વિશે કંઈક બોલવાનું મને મળ્યું છે તેને હું ગર્વ અનુભવું છું. ગુરુ તો બધાની જિંદગીમાં આવે, પરંતુ જે સાચો ગુરુ મળે એ નસીબદાર હોય. આજે હું નાગજીભાઈને મારા સાચા ગુરુ તરીકે મેળવી છું. એમને એવું કહેવામાં મને કશી પણ અતિશયોક્તિ લાગતી નથી. નાગજીભાઈ મારા માટે ગુરુ ફક્ત ગુરુ જ નહીં, પરંતુ એક ફિલોસોફર, ફ્રેન્ડ કે તત્વ કે પછી ગાઈડ બની શકાય. બીજા ઘણા શિક્ષકો જુદા જુદા ફિલ્ડમાં મને મળ્યા, પરંતુ નાગજીભાઈ જેવા ગુરુ મને ક્યારેય મળ્યા નથી. એવું કહેવામાં મને કોઈ અતિશયોક્તિ લાગતી નથી. આજે આ પ્રસંગે મને એક મારો પ્રસંગ યાદ આવે છે. જ્યારે હું 5મા વર્ષમાં પેઇન્ટિંગ કરી રહી હતી ત્યારે એક ખૂબ ડાર્ક કલરફુલમાં પેઇન્ટિંગ થયું હતું. ગવર્નના બધા જ વિદ્યાર્થીઓ કહેતા હતા ખૂબ ડાર્ક પેઇન્ટિંગ થયું છે. હું ખૂબ નિરાશ થઈ ગઈ, પીંછી મૂકી અને બેસી ગઈ. એટલામાં નાગજીભાઈ આવ્યા, વર્ગમાં આવ્યા, મારી ઇઝલ પાસે આવ્યા અને બોલ્યા, વાહ આશિની, બહુ બોલ્ડ વર્કમાં આજે બોલ્ડ વર્ક કર્યું છે, ખૂબ જ સુંદર રંગ થયા છે. અને મારામાં એક જુદું ઝૂમ પ્રગટ્યું અને મારી પીછી પાછી ચાલુ થઈ ગઈ. અને એ બીજા 32 વિદ્યાર્થીઓના જે બોલ હતા, 5 મિનિટ પહેલા મેં મને જે કીધું હતું એ બધું મને નિરર્થક લાગવા લાગ્યું. જ્યારે આજે કલા વિદ્યાલયમાંથી નાગજીભાઈ નિવૃત્તિ લઈ રહ્યા છે ત્યારે બે વસ્તુ મારા મનમાં આજે ઉત્પન્ન થાય છે. એક બાજુ એમ થાય છે કે દુઃખ થાય છે કે આવા શિક્ષક આજે નિવૃત્તિ લઈ રહ્યા છે ત્યારે કેટલાય એવા વિદ્યાર્થીઓ કે જેમને નાગજીભાઈ જેવા ગુરુ નહીં મળી શકે. અને બીજી બાજુ એટલો આનંદ થાય છે કે આપણી સમક્ષ એમના હાથે ક્યાંય પહોંચી ગયેલા કલાના ક્ષેત્રમાં ક્યાંય સ્થાન પ્રાપ્ત કરી રહેલા કેટલાય એમના વિદ્યાર્થીઓ આજે છે. તો આજે હું અમારા સૌના મનમાં નાગજીભાઈ હંમેશા જીવંત રહેશે એમ કહું છું. અને આ કરેલા પ્રસંગે મારા અત્યંત પ્રિય ગુરુનું વંદન કરીને દીધું. થેન્ક યુ. જે વડીલો નિવૃત્ત થયા એ બધાને એમના વિદ્યાર્થીઓ એટલે કે અમે બધા જ એટલા જ પ્રેમથી ચાહીએ છીએ. અહીં આજુબાજુ આપણા ગુજરાતની ઘણી બધી ફાઇનાન્સ કોલેજોના આચાર્યો, અધ્યાપકો આવ્યા છે. અહીંના અમદાવાદના બધા કલાકારો આવ્યા છે. અને જે મેં કહ્યું નિવૃત્ત થયેલા અધ્યાપકોમાં કાલિદાસ કાકા બેઠા છે, જગન મહેતા છે, આ બાજુ શકરાભાઈ છે, નટુભાઈ પરીખ છે. આ બધા જ એમને જયારે પણ જોઈએ ત્યારે વંદન કરીએ છીએ, અમને આનંદ આવે છે. અને તુફાન રફાઈની બાજુમાં બેઠા છે જયેશ દેસાઈ, આપણા ભૂતપૂર્વ માહિતી નિયામક અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર. ચંદ્રકાંતભાઈ એમની બાજુમાંથી, ચંદ્રકાંત જગાવાલા. તો
જયેશભાઈની ઈચ્છા છે કે જામનગરમાં, નાગજીભાઈ જામનગરમાં અને જયેશભાઈ 15-20 વર્ષ જામનગરમાં કાઢ્યા છે. હવે મને બીક એ છે કે એ તો બધા અધ્યાપક હતા, પ્રિન્સિપલ હતા, એટલે સમય વધારે લેશે. પણ એમણે અહીં કહ્યું છે કે બહુ ટૂંકમાં 2 શબ્દમાં નાગજીભાઈ વિશે કંઈ કહે છે. તો જયેશભાઈ ખરા, જયેશભાઈ મિત્રો અને સ્વજનો, કલા જગતમાં CN કોલેજ ઓફ ફાઇન આર્ટ એક અગ્રણી સંસ્થા ગણાય. મકાનોથી સંસ્થા અગ્રણી નથી બનતી. મહાન શિક્ષકો મહાન સંસ્થાનું ઘડતર કરે, મહાન શિષ્યોને સર્જન કરે અને મહાન પરંપરાઓને બાંધે છે. Great teachers create great institutions and establish great traditions and create brilliant students. નાગજીભાઈ એ પરંપરાના જ્યોતિષ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના નાતે અને મારે નાગજીભાઈ વચ્ચે ઇન્વર્સ કોન્વર્સ છે. એ જામનગરમાં જન્મ્યા અને અહીંયા આવ્યા. હું આ બાજુ જામનગર રહ્યો, લગભગ 16-17 વર્ષ જામનગરમાં રહ્યો. પ્રિન્સિપલ ઓફ ધ કોમર્સ એન્ડ લો કોલેજ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કલા જગત અને શિક્ષણ જગત વતી નાગજીભાઈને આ નિવૃત્તિ વેળાએ હું ખાસ અભિનંદન આપું છું, મુબારકબાદી આપું છું અને નિવૃત્તિ પછી તેઓ વધુ પ્રવૃત્તિ કરતા રહે એવી શુભેચ્છાઓ આપું છું. એક બીજી વાત કહું, નાગજીભાઈએ શિષ્યો તો સર્જ્યા છે, પણ એમની જે કલા સૂઝ છે, એમની જે ઇમેજિંગ છે, આ બધી વસ્તુએ અમારા જેવા અનેક બાળકોને સર્જ્યા છે, જેમને પીછી પકડતા નથી આવડતી પણ ચિત્રો જોતા આવડે છે. ચંપાબેનને પણ ખાસ શુભેચ્છા. થેન્ક યુ. મને લાગે છે કે માધવ રામાનુજ નો ભય ખોટો છે. મારો ભાઈ ખોટો પાડવા બદલ પણ આભાર. મને રામશંકરભાઈની એક પંક્તિ અનેક વાર યાદ આવે છે. એ બેઠા છે એટલે મને એ કહેવાનો આનંદ થાય છે, પણ અમસ્તો ક્યારેક દિવસમાં એકાદ વાર તો એ પંક્તિઓ આવી જ જાય છે. બહુ સુંદર પંક્તિઓ છે. અવાજને ખોદી શકાતો નથી ને ઊંચકી શકાતું નથી મૌન. આ 2 પંક્તિઓને તમે જેટલો વિચાર કરો એટલો એમાંથી કઈ ને કઈ નીકળ્યા જ કરે છે. ગુજરાતી ભાષાની આધુનિક કવિતા જેમનાથી આરંભાઈ એવું કહેવાય છે, અભ્યાસો કહે છે. એવા કવિ, નવલકથાકાર, નાટ્યકાર, વિવેચક, બહુ જ સારો, સુંદર, કોમળ અવાજ ધરાવનારા અને જૂની પેઢી તો ના કહેવાય, શબ્દ એ બરાબર નથી, પણ વડીલ કલાકારો, બાલકૃષ્ણ પટેલ જેવા બાલભાઈ બેઠા છે, થી માંડીને અત્યારની પેઢીના કલાકારોના પણ મિત્ર, ગાઢ મિત્ર અને આખી દુનિયાના સ્વાસ્થ્યની ચિંતા કરે છે એવા વૈદ પુનર્વસુ આપણી વચ્ચે છે. એ 2 શબ્દ કહેશે અને પછી નાગજીભાઈને શાલ ગોઠવશે. રામશંકર ખાતર. સેકન્ડનો વિલંબ પાછું પાકિસ્તાન લેવા જવું એમાં ન થાય એટલા માટે ઘણી રોમાંચક ક્ષણો છે. આ એક ચિત્રકારનું, એક ચિત્રગુરુનું એમના શિષ્યો સન્માન કરે છે અને ચિત્ર રસિકો અહીંયા આવ્યા છે. 35 વર્ષ પહેલા એક ચિત્ર મારા મનમાં, એક દ્રશ્ય મારા મનમાં ઉપસે છે. દિલ્હી રોડ પર હેમોર હોટલમાં એક રાધેશ્યામ શર્મા નામના મિત્ર સાથે હું ચા કોફી નાસ્તો કરતો હતો. ત્યારે એક ટેબલ ઉપર 2 ખુરશી પર 2 ચિત્રકારો બેઠા. એક છગનલાલ યાદવ, છગન કાકા અને ધીરાજી સાગરા. હું રાધેશ્યામ દૂરથી એમને જોતા હતા. ક્યાંક એમના ફોટોગ્રાફ જોયેલા,
એટલે અમને ખબર હતી કે આ કોઈ પ્રસંગોમાં દૂરથી જોયેલા, તેથી પણ ખબર હતી કે પેલા શિવાજી સાગરા છે, પેલા છગનલાલ જાદવ છે. પણ આઈસ બ્રેક થતો ન હતો, આઈસ બ્રેક થયો ન હતો. અને એની હિંમત નહોતી કે જઈને આ કલાકારોને મળી ગઈ. ચિત્રકળાના સર્જકો માટે એટલો બધો આદર અને એટલું બધું માન હતું. એટલા માટે પણ એમની પાસે જેમ જયેશભાઈ આટલી સરળતાથી અહીંયા આવી શક્યા, એટલી સરળતાથી ત્યાં માત્ર એક ટેબલ પરથી બીજા ટેબલ સુધી જવાની અમારી હામ ન હતી. પણ કોક ક્ષણોમાં આ આઈસ બ્રેક થયો. ગુલામ મોહમ્મદ શેખ એ અમારા જાણીતા કવિ, ચિત્રકાર, અધ્યાપક, ફાઇન આર્ટ્સ કોલેજ વડોદરામાં એકાદ વખત મારા મિત્ર તરીકે મારે ઘરે ઉતર્યા. મને કે સાંજે શું કરો છો? સાંજે કઈ કામ નથી. તો મને કે ચાલો ચિત્રકારને ત્યાં, મજા આવશે. ઓળખો છો? નામ સાંભળ્યું છે. અને રંગીલાપુરમાં બાલકૃષ્ણ પટેલને ત્યાં મને લઈ ગયા અને મારું બાલભાઈના એ વખતના પેઇન્ટિંગ રસપૂર્વક જોયા. બાલભાઈની સરસ ચા પીધી, એમણે જમાડ્યા બધાને. અને એમ મૈત્રીનો જે આરંભ થયો. પછી પીરાજી સાગરાને ત્યાં અસંખ્ય વખત એમના જૂના ઘરે કે નવા ઘરે જવાના પ્રસંગો આવે. એમને ત્યાં કોઈને કોઈ મિત્રો કામ કરતા હોય. એમના મોટો જે આવાસ છે ડેલો, એ તો મને સ્કૂલ ઓફ ફાઇન આર્ટ જ લાગે, એટલું બધું કામ ચાલતું હોય. હમણાં બાજુમાં સુરેન્દ્ર પટેલ બેઠા છે, એમને મેં કહ્યું કે તમે એક એવી સ્કૂલ કરો કે જે પ્રત્યક્ષ સ્ટ્રક્ચર વાળી ના હોય, જેમાં કમ્પલસરી એસએસસી પાસ થઈને આવવું પડે કે મેટ્રિક પાસ થઈને આવવું પડે કે 12મું ધોરણ પાસ થઈને અમુક ગુણાંક લઈને આવવું પડે તો જ ફાઇન આર્ટમાં દાખલ થાય. એવી સ્ટુપિડ નોનસેન્સ આજે પરંપરા છે. એક પરંપરાની બહાર રહીને એક નિરક્ષર છોકરો, એક સેન્સિટિવ છોકરો મોટો પેઇન્ટર થઈ શકે, મોટો ચિત્રકાર થઈ શકે, મોટો શિલ્પી થઈ શકે, એવી એક જેમાં દિવાલો હોય છતાં કોઈ પણ પ્રકારનું બંધારપણું ના હોય. અને જેમાં અમિત અંબાલાલ જેવા ચિત્રકાર, હીરાજી સાગરા જેવા આપણા ગુરુ છે હવે તો આ સમયના, એવા ચિત્રકાર કે નાગજીભાઈ જેવા નિવૃત્ત કલાકાર કે બાલભાઈ જેવા એમનો સમય આનંદથી પસાર કરે, એમ ત્યાં એક વિઝિટિંગ પ્રોફેસર તરીકે આવે અને આવા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ કે અમારા જેવા વૃદ્ધો પણ ત્યાં ભણવા આવે અને એમ ચિત્રકલા કરતા થાય, એવી એક ભૂમિકા સર્જાવી જોઈએ. આખું સ્ટ્રક્ચર, નાગજીભાઈની વાત હમણાં માધવે કહી કે એમને પરાણે મેટ્રિક પાસ થવું પડ્યું. અત્યંત તાલાવેલી હતી. આ સેન્સ્યુઅસ માણસ હતો. એનો એપ્ટિટ્યુડ એક માત્ર પેઇન્ટિંગ કરવાનો હતો અથવા તો ચિત્રકળા કે શિલ્પકળા તરફ એને વળવું હતું. અંદર ધગશ હતી. આવી શક્યા એ ચમત્કાર છે. એ ચમત્કારમાં એમના ગુરુનો ફાળો છે. એમને પત્ર લખ્યો, તરત રિસ્પોન્ડિંગ ગુરુએ કર્યું, એ આવ્યા, રહ્યા અને આ ભૂમિકા સુધી પહોંચ્યા. પણ એવા અસંખ્ય નાગજીભાઈ હશે કે જે એસએસસી કે મેટ્રિક પાસ ન થઈ શકે અને આવા સ્ટ્રક્ચર જે થઈ ગયા છે પથ્થર, એ પથ્થર સ્ટ્રક્ચરમાં દાખલ ન થઈ શકે. તો એવા અસંખ્ય શુશ્રુષા ધરાવતા, સર્જની અતિ તીવ્ર ઈચ્છા ધરાવતા કલાકારો, થનાર કલાકારોનું શું? એટલે આ તબક્કે હું તો એક કવિ છું, કવિતા લખનારો માણસ છું. ચિત્રકળા વિશે હું કંઈ પણ બોલું તો અમારું પ્રોજેક્શન થતું હોય છે. હું ઘણી વખત પિરાજી સાથે વાત કરું, ભૂપેન કસર સાથે વાત કરું, અમિત સાથે વાત કરું, કોઈ વખત પેઇન્ટિંગ વિશે લખું પણ કરો, ત્યારે ગમત એટલી બધી થતી હોય છે કે કવિ ચિત્રકળા વિશે લખવા જાય ત્યારે માત્ર કવિતાનું જે એસ્થેટિક્સ છે, એનું જે સૌંદર્ય શાસ્ત્ર છે, એની જે ભાષા છે, એ ભાષા અમે પ્રોજેક્ટ કરીને ચિત્રકળા વિશે વાતો કરીએ જે તદ્દન હાસ્યાસ્પદ હોય, તદ્દન હાસ્યજનક હોય. અને ચિત્રકારોને અમે બોલાવવા પ્રયત્ન કરીએ તો કોઈક વખત બોલે, ખીલે અને સરસ સરસ વાતો કરે, કોઈ વખત ના બોલે. તો ચિત્રકળાની ભાષા જ જુદી છે. એટલે કે એની લેંગ્વેજ છે, આ હું જે બોલું છું તે લેંગ્વેજ નથી. એની લેંગ્વેજ આ કેનવાસ છે, એના ઉપર જે પીછી, રંગ, રેખા વગેરેથી કામ કરે છે, એ એની ભાષા છે. જગતમાં અધ્યાપકો હશે કે નહીં હોય તો ચાલશે, શિક્ષકો હશે કે નહીં હોય તો ચાલશે. અને આ આખી જે વણઝાર દિલ્હીમાં કે ગાંધીનગરમાં છે અને એમના જે અનેક પીઠુઓ છે, એવા પીઠુઓ હશે કે નહીં હોય તો ચાલશે, પણ ચિત્રકાર વગર નહીં ચાલે, કવિ વગર નહીં ચાલે, શિલ્પી વગર નહીં ચાલે, નૃત્યકાર વગર નહીં ચાલે. કલા વગર આપણે મનુષ્યને અને મનુષ્યના
સમગ્ર સંદર્ભને, આખા રેફરન્સને પામી શકવાના નથી. હું કોઈ પણ માણસને જોઉં છું ત્યારે એ જોઉં છું ત્યારે માત્ર માણસ તરીકે માણસને હું જોઈ શકતો નથી. હું વૃક્ષને જોઉં છું પણ માત્ર માણસ તરીકે હું વૃક્ષને જોઈ શકતો નથી. કેમ કે મારું ચિત્ત રાગ દ્વેષથી દૂષિત થયેલું હોય છે, એટલે હું માણસને પામી શકતો નથી. માણસને પામવા માટે રાગ દ્વેષ રહિત એવી એક સ્થિતિ આવી જોઈએ, જે યોગીની હોય એમ કહેવાય છે. એવી જ કલાકારની હોય છે. કલાકાર મનુષ્યને પામે છે. એને પામવા માટે ઘણી વખત એને એનો ચહેરો પૂછી નાખવો પડે છે, સામી વ્યક્તિનો. ઘણી વખત એની આંખો નાની કરી દેવી પડે છે, અથવા એને આંખો વખત ચિતરવો પડે છે, અથવા એને ફૂલાવવો પડે છે, એનું એક્સટ્રેક્શન કરવું પડે છે. મનુષ્યને પામવો અથવા મનુષ્યના બધા જ સંદર્ભોને પામવા એટલા સહેલા નથી. તો એ કામ લઈને જે બેઠા છે ચિત્રકારો, શિલ્પીઓ અને બીજા કલાકારો, એ કલાકારોનો જો આપણે આદર નહીં કરીએ તો માણસથી દૂર થતો જશે. માણસને ઓળખી નહીં શકે. માણસ એના પ્રાકૃતિક સંદર્ભો અથવા જાગતિક સંદર્ભોથી સાવ વિચ્છિન્ન થઈ જશે. માટે કળાનું જેટલું માન કરીએ, જેટલું આદર કરીએ, એટલું આપણે એક માણસ બીજા માણસ સુધી પહોંચવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને સુગમ કરીએ છીએ. બહુ આનંદ મને તો થાય છે પીરાજીને જયારે બી જોઉં, અમિતને જયારે બી જોઉં, અને એટલો જ આનંદ એમનું કામ જોઉં છું ત્યારે થાય છે. આજે નાથજીભાઈનું પણ હું કામ જોઈને ત્યાં આવ્યો. આજે નાથજીભાઈનું પોર્ટ્રેટ જોઉં છું વિશાળ, એમના વિદ્યાર્થીએ કરેલું, ત્યારે પણ આનંદ આવે છે. અહીંયા સમયની પાબંદી છે. એ સમયની પાબંદી ને ઓળંગીને મારે વધારે સમય લેવો નથી. હજી બીજા વક્તાઓ પણ એ મારે પણ એક કમિટમેન્ટ છે જવાનું અન્યત્ર આવા જ કાર્યક્રમમાં કાવ્યના, એટલે વિશેષ કંઈ બોલતો નથી. બોલવાની ખૂબ ઈચ્છા છે. અને આમ બોલવાજ એને કહેવાય ને, એનો રોગ હોય ને બોલવાનો, એવો રોગ મનુષ્ય જાતને લાગુ પડ્યો છે. મને પણ એ રોગ છે જે પુનર્વસું છું, પણ બેબલિંગ કરવું, બબડવું, બોલ 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 કરવું એનો રોગ છે. નીચે બેઠો હોય તો ઉપર આવીને બોલવાની ઈચ્છા થાય, એવો મને પણ રોગ છે. પણ એના પર સંયમની લગામ મૂકીને હવે પછીની એક પ્રક્રિયા છે, એમને હું મારી રીતે પ્રણામ કરું. એ કલાકારને પ્રણામ કરું છું, એમના વિદ્યાર્થીઓને બધાને પ્રણામ કરું છું. અને પુનર્વસુને હાથે જે શાલ ઉઠાડવામાં આવે છે એમાં એક નિરામયનો સંદેશ પણ છે, નિરામયની શુભેચ્છા પણ છે. લાલચંદ્રભાઈ જાય છે. ક્રિકેટરોથી નહીં એને ઉકેલી મળે, એનો તો કલાકારો જોશે. ભવિષ્યમાં જોઈએ શું થાય. ક્રિકેટરો કલાના સંશોધક એવા અમિત અંબાલાલ બે શબ્દ કહેશે. અમિતભાઈએ પોતાનું એક ઘર આર્ટ ગેલેરી માટે કાઢી આપ્યું છે. આપ તો જાણો છો, કન્ટેમ્પરરી આર્ટ ગેલેરી. બહુ જ ઓછું બોલે છે, બહુ જ મધુર બોલે છે, અને એક એક કલાકારો સાથે નાના કે મોટા બહુ જ સારો સંબંધ જાળવે છે. એવા આત્મીય મિત્ર અમિતભાઈ, અમિત અંબાલાલ. આમ તો નાગજીભાઈ સાથેની મારી મૈત્રી ઘણી જૂની, પણ એમનો કંઈક નિકટનો પરિચય મને લગભગ 14 વર્ષ પહેલા થયો. લલિત કલા એકેડેમી તરફથી આબુમાં એક આર્ટિસ્ટ કેમ્પ હતો, આજથી લગભગ 14 વર્ષ પહેલા. ત્યારે અમે સાથે હતા. સાથે પીરાજીભાઈ હતા, ભાનુ શાહ હતા, જનક પટેલ હતા, અશ્વિન મોદી હતા, તેમજ અન્ય મિત્રો પણ હતા. તો પહેલા દિવસે સામાન્ય રીતે અમારો સાધારણ એટીટ્યુડ એવો રહ્યો કે કંઈક વ્યવસ્થામાં ખામી હોય, એમાં તેમાં જીવ જાય.
મને નાગજીભાઈ જોયું કે આમ તો કે આપણી શક્તિનો વ્યય થશે એટલે અમે સજેસ્ટ કર્યું કે આવતીકાલથી સવારે વહેલા આપણે નાના સાદા લંચ બોક્સ લઈ અને નીકળી પડીશું. અને એ પ્રમાણે મેં ચાલુ કર્યું. એમને ભાઈ પાછળ આપણે બપોરે જમવા આવીએ, કદાચ આરામ કરવાનું મન થાય, દિવસ બગડે એટલે એમની પ્રેરણાથી અમે સવારના વહેલા નીકળી પડતા. આખો દિવસ કામ કરતા, વચ્ચે થોડો સમય લાઈટ જમી લઈએ અને કંઈક અંધારું થતા પાછા આવીએ. એ પછી જમ્યા પછી બધા ભેગા થઈ એકબીજાને ચિત્રો જોઈએ, એના ઉપર ચર્ચા થાય. નાગજીભાઈ પણ આની એક ખાસિયત મુજબ કંઈ પણ કહેવું હોય તો કે બહુ મીઠાશથી, જેથી કરીને કોઈ વ્યક્તિને કઈ દુઃખ ના થાય અથવા એનો અહમ ના ગવાય. એટલે અમારી આ બધી ચર્ચાઓ ચાલે. પછી કંસારા પાસે રિક્વેસ્ટ કરી સંગીત થવા દો એટલે સંગીત ચાલે. અને પછી મોડે સુધી એ બધી ચર્ચાઓ ચાલે, સાહિત્ય ઉપર, કળા ઉપર. નાગજીભાઈ કેટલાય પ્રશ્નો બધા જાત જાતના ઉભા કરે, પોતે ખાસું વિચાર્યું છે એટલે એ પોતાના પણ સોલ્યુશન સાથે મૂકતા જાય. જો કે ફાઇનલ શબ્દ, ફાઇનલ વર્ડ અમારા પિરાજીભાઈ નો હોય, કારણ કે અમે ઘણું વાંચ્યું છે એટલે એ રીતે અમે ફાઇનલ ગણી વસ્તુનો વાતો અંત આવે. લગભગ રાત્રે 2-3 વાગી ગયા. એમાં આ વાત એટલા માટે યાદ આવી મને કે હમણાં લગભગ 4-5 દિવસ ઉપર ભાઈ જગત અને વિઠ્ઠલભાઈ નું ચિત્ર પ્રદર્શન વખતે નાગજીભાઈ અમે સાથે બેઠા હતા. નાગજીભાઈ પેલો જે કેમ્પ હતો ને એના મને ઘણો ફાયદો થયો. મારી આખી જે ઇમેજરી હતી એમાં મને બહુ ચેન્જ આવ્યો. ચલો આપણે ફરીથી આવી રીતે જઈએ. મને તે આનંદ પણ થયો, આશ્ચર્ય પણ થયું, કારણ કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ નિવૃત્તિની નજીક હોય ત્યારે મનમાં એક પ્રકારની ક્યારેક ગ્લાનિ પણ હોય કે ગુજરાતી. અને સુરત અત્યારે મુકામ છે એમનો ખાસ નાગજીભાઈને આ પ્રસંગે સવારે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા સ્વામી છે અને એમણે બંને શો ઘણા કર્યા છે. પ્રમુખ સ્વામીના ચિત્રો પણ કર્યા છે અને ખૂબ આદર છે કલા માટે, કલાકારો માટે. અને કલાકાર હોવા ઉપરાંત સંન્યાસી તો છે જ પોતે, આદિવાસી વિસ્તારો પર ખૂબ કામ કર્યું છે એમણે. એટલે આજે એમના પણ આશીર્વાદ મળશે. વ્યાપ્તમ વ્યાકૃતિમ ये साक्षर मुक्त कोटि सुखदम नैकावताराधिपम नेयम श्री पुरुषोत्तम मुनिवरे वेदार्थ कीर्तन विभुम तन्मूलाक्षरयुक्त मैनव सहजाम नत्तम च वंदे सदा. श्री स्वामिनारायण भगवान આમ તો મારી તબિયત બરોબર નથી, વાત ચાલતો નથી, તેમ છતાં અહીંયા મારો પ્રોગ્રામ હતો જ. નાગજીભાઈ નું ખાસ એકેડેમી તરફથી આમંત્રણ સુરત આવ્યું ને એમની સાથે તો મારો જૂનો સંબંધ એટલે અમારે જવું જ જોઈએ. મારા વડીલ અને એમની પાસે તેમને ઘણી પ્રેરણા મળી. ખાસ પીસી સાગરા સાહેબ ચાઇલ્ડહુડમાં અમારા ગુરુજી કાળીદાસ કાકા અને પીસી સાગરા સાહેબ એવો એમને આ માર્ગમાં ખૂબ આગળ આવ્યા. અમને મારા પેઇન્ટિંગ ઉપરનું થીસીસ વર્ક ચાલે છે. એમાં સેલ્ફ રિયલાઇઝેશન થ્રુ આર્ટ, સ્વ અનુભૂતિ કળા દ્વારા, એના ઉપરનું. એમાં મેં જોયું કે ભાઈ દરેક આર્ટિસ્ટ પોતે સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્ટિવ બને તો એને પરમ સત્યને પામવા માટે એના માટે આ સાધનાનું સાધન બની જાય. કારણ કે કલાકાર આંતર સત્યો જેને ઉકેલવાના હોય, બે જાતની આપણે કળાને અપનાવી, એક વસ્તુલક્ષી ઓબ્જેક્ટિવ અને બીજી આત્મલક્ષી. આત્મલક્ષીની અંદર જેઓ ખૂબ કામ કર્યું એમાંના નાગજીભાઈ પણ એક ખૂબ મોટા ઇન્સ્પાયર કામ કરનારા એક આર્ટિસ્ટ. એમના ખૂબ એમની કલમની
ઘડાયેલી અનુભવી લગ્ન વાળાના રેખાંકનો આ બધા અનુભવો છે. બીજું તો હું શું કહું, પણ આવા વડીલો નું સન્માન જ એ આપણી એના માટેની ભક્તિ છે. કળાને જો આવી રીતે આપણે આવા કલાકારોને બિરદાવીએ તો એક ભગવાનની એક આપણા પર આશીર્વાદ જ છે કે આવા કલાકારો આપણને પ્રાપ્ત થાય. કોઈ સાધુ મહાત્માને મળીએ, કોઈ સદગુરુને મળીએ, એની પાસેથી ઘણું મળે. એમ આવા કલા સંન્યાસીઓ, કલા ગુરુઓ પાસેથી એમની આર્ટ અને કેનવાસ દ્વારા તો મળે, એમના જીવન દ્વારા પણ ઘણું આપણને મળે. એવા નાથજીભાઈ આજે આપણે અહીંયા સન્માનમાં માટે ભેગા થયા. એમની સાથેનો અમારો અનુભવ સિંહની અંદર જયારે જઈએ ત્યારે કલાકો સુધી બેસીએ. અને એવા આજે અમારા પ્રોફેસર આર દવે સાહેબ પર આવ્યા. એમને કીધું, મેં કીધું નાથજીભાઈ ને ત્યાં કે મારે પણ આમંત્રણ છે, કરીએ તો ખાસ તમે અહીંયા આવ્યા અને આપણે આ પ્રોગ્રામમાં ડિસ્ટર્બ કર્યા છો, માફ કરજો. બીજું નાથજીભાઈ ખૂબ ખૂબ એવા ટેલેન્ટ અને જોરદાર એમની નિશ્ચાત્મક કલમ, એમની પીછી, એમની રેખાંક કરો એ આપણા ચિત્રોમાં, આપણે હાથમાં પ્રેરણામાં આવે. અને એમના દ્વારા ઘણા આર્ટિસ્ટોને સારું એવું માર્ગદર્શન મળ્યું. દ્રઢ નિશ્ચય એમની રેખાંકનો આપણને દર્શાવે. તો એવા આર્ટિસ્ટો માટે બધું તો બોલી શકવાની મારી લાયકાત નથી, પણ એમની પાસે જે કંઈ સારું છે એ મારામાં આવે એ પ્રાર્થના. બોલવાના છે એમને આઈડિયાના ઓળખાર આવે, મને એક નવા નવા આઈડિયા, અને એમને કહ્યું કે મને આ જે ઓળખાર આવે છે એવા ઘણા બધાને આપ્યું. કલાના જેટલા જીવાત્માઓ મળે, બધા જોડે પ્રેમ થાય એવો પહેલેથી મનમાં એક લાગણી હતી, એટલે બધાને મળતો. એમાં નાથજીભાઈને પણ મળેલો. અને ઈશ્વરે મારા જીવનમાં એક એવો દિવસ આપ્યો કે હું આજે ગુરુ વંદનામાં જે ઉપસ્થિત છું તેના માટે યોગ્ય છું. કારણ કે વલ્લભ વિદ્યાનગર એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો ત્યારે ત્યાં પૂજ્ય રવિશંકર રાવત સાહેબે એક કલા વિદ્યાલય ખોલાયું. એના પહેલો જ વર્ષ હતો, પહેલો જ મહિનો હતો. અને મને એમનું એક્ઝિબિશન પણ એમનું પોતાનું રાખેલું, પોતે ત્યાં હાજર હતા. એમાંથી પ્રેરણા લઈને હું વિદ્યાલય ગયો. ત્યાં નાગજીભાઈ સાહેબ મળ્યા અને 2 દિવસ હું ત્યાં ગયો. એટલે 2 દિવસ પણ એમની સાથે ભણ્યો ને બેઠો. એટલે એ વાત પણ મારા માટે ઋણ બરાબર છે. બીજું, નાગજીભાઈ સાહેબની જે સન્માન રીત થઈ એ ઉપરથી આ આખી માનવ જાતમાંથી ક્યારેય કલા મળશે નહીં, પ્રેમ મળશે નહીં. અને જેને જેટલા માર્ક મળ્યા હોય એટલી સમજણ પડે. એટલે એક બાજુ આખું ગામ ભલે હોય, પણ જે અહીં ઉપસ્થિત છે એ તમામ માણસોનું પુણ્ય છે એવું માનું છું. અને સાહેબને જે બી આપણે કર્યું છે એ બહુ જ નૈવત છે એવું માનું છું. કોઈ પણ વ્યક્તિ જયારે શીખવાડે છે, એમાં પ્રોફેસર તરીકે આજીવન જેને ટાઈમ આપ્યું, એ ટીચર તરીકે આપ્યું, એના બીજા બહુ પ્રોબ્લેમ હોય છે જીવનમાં. એ જયારે કહેવા જાવ તો 2 કલાક થાય એટલા હોય છે, તો બધું ડરી જાય. અને ધર્મપત્ની પણ એ વાત ડરી જાય. અને છોકરાઓને શીખવાડવા માટેનું એમનું લગ્ન હોય છે. એમને કેટલા બધા મિત્રોના જીવનમાં જોયું છે. એટલે એમને પણ એવું જ કર્યું છે. એટલે એમની પત્નીને પણ હું ખૂબ વંદન કરું છું અને આભાર માનું છું કે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં જેટલી તમે કહ્યું એ તમારું એરે નહીં જાય. અને નાગજીભાઈ સાહેબને આજે રિટાયર થવાની હું ના પાડું છું કે આપણે રિટાયર નથી થવાનું, આપણે કાર્ય ચાલુ કરવાનું છે. અને જેમ લાભશંકરભાઈએ કહ્યું કે પૈસા આવવાની રીત કદાચ સરકારની હોય તો આટલા કલાક કરે તો મળે, એ રીતમાંથી બહાર જાઓ. હું તમારી સાથે છું. તમને કોઈ પણ આર્થિક તકલીફ ક્યારેય ના પડે નહીં. મારી જવાબદારી હું આજે જાહેરમાં લઉં. પણ તમે બધાને શીખવાડો. અને જે ફોરમ તમારે શરૂ કરવું હોય, જે રીત કરવી હોય, એ તમામ વસ્તુ હું કરીશ. એમાં આપ સર્વના મને આશીર્વાદ જોઈએ છે. દર ફેરી એવું બને છે કે જયારે જયારે આવો મોકો મળે ત્યારે લગભગ બધા 80% ગુરુજન જ હોય. એટલે એનો એક બહુ જ આનંદ હોય છે. વિરાજીભાઈ મારા પ્રત્યક્ષ પણ પરોક્ષ ગુરુ એમ છે કે જૂની વસ્તુઓની વાત એ હું જમાલપુર એમના ત્યાં જતો ત્યારથી જોતો. અને એક જનક ભટ્ટ મારો વિદ્યાર્થી મિત્ર, એ એમનો વિદ્યાર્થી એજ્યુકેશન હાઈસ્કૂલમાં, ત્યારથી એ પણ ગુરુ. બાલકૃષ્ણભાઈ પણ ગુરુ, ભાનુભાઈ પણ ગુરુ, અમિતભાઈ પણ ગુરુ. એવા હજારો ગુરુ
અને હજારો વ્યક્તિ પાસેથી કઈ નું કઈ એસ્થેટિક્સમાં હું શીખતો આવ્યો છું. અને પ્રેમથી બધા ધનુભાઈ પંચાલ તો મહિપતરામૃતના અનાથ આશ્રમમાં જતો, ત્યાં એમને સાંજે મળતો, એક ચા પીવડાવવાનું શીખવાડે. એવા દૈનિક માણસો છે, બધાના નામ દેવાય નહીં, પણ બધાને હું વંદન કરું છું. વિશેષ નાગજીભાઈને ફેરથી વિનંતી કરું છું કે જરૂર મારો ઉપયોગ કરજો અને પ્રેમ રાખજો. હવે હીરાજી સાગરા ઉદબોધન કરશે. આવું કે તમને કહું આપણે બે સામે સામે એટલે બધું હરકું થઈ જાય. હવે અહીં બધા હીરાજી જે સન્માન મને લાગે છે કે શાંતિ નિકેતનમાં પણ નહીં થતું અને અહીં થયું છે કે આ બંગાળીઓની ગુરુ પરંપરા બહુ જાણીતી છે આમ. અને અહીં હું જોયું આખો સમય મારી નજર એ બાજુ જ હતી કે મને લાગતું હતું કે આમની ડોક બહુ નાની છે, લગભગ 10 ફૂટની હોવી જોઈતી હતી. તો આ બધા ફૂલ એ કઈ કહેવાનો અર્થ એ છે કે આટલા બધા લોકો ફૂલ નહોતા કે બજારમાંથી લાવીને જે રીતે એમને પહેરાવતા હતા અને હાથમાં આસન એ કરતા હતા, મને લાગતું હતું કે એમાં જરાક ઘણા બધા પ્રસંગોમાં બહુ બનાવટ હોય છે, આમ ગઈને જતા રહે. એક એક જણા કોઈ પણ આવતા હું બધા ધ્યાનથી જોતો હતો અને હું એટલો ખુશ થયો હતો કે આમને તો હું ઘણા વર્ષથી 34-35 વર્ષથી ઓળખું. અને આજે જે રીતે હસ્યા બોલ્યા મારી સાથે પહેલા, એ પહેલી જ વખત જયારે મને મળ્યા ત્યારે એ જ એમની બોલવાની સરળતા, એ જ હસવાનું, અને આજે પણ એ જ છે કે એ બાબતમાં કોઈ જરા પણ ચેન્જ નથી. એટલે એમના માટે કહેવું તો બહુ કહેવાય, પણ હું એમને દિલપૂર્વક બહુ શુભેચ્છા આપું છું કે હવે તમારો સમય ખરેખર કામ કરવાનો શરૂ થાય છે. સાચી છે ધીરજભાઈ, હવે એમનો સમય શરૂ થાય છે, કારણ કે આજ સુધી એમણે ઓછામાં ઓછું કામ કર્યું. વિદ્યાર્થીઓમાં બધો સમય પોતાનો આદત છે. ગુરુ વંદનામાં આજે આપણે એમનું સન્માન કર્યું છે. એમના 2 શબ્દના આશીર્વાદ વિદ્યાર્થીઓ અને તે ચંદ્રકાંત ગજર હાજર નથી એટલે એમનો હતી આ તસવીર. તો હા બધાને બધા હીરાજીભાઈ કઈ એ જ સરળતા, એ જ ને લાલચંદ્ર ઠાકર. તો આ ચારેય મુરબ્બીઓ આપણા ફંક્શનના મુખ્ય મહેમાનો હતા. અને હું આગળ વાત કરું એ પેલા અમારા જે ગુરુઓ છે એને વંદન કરું છું. પૂજ્ય શ્રી રસિકભાઈ સાહેબ, શ્રી ચંદુભાઈ સાહેબ, શ્રી ગિરીશભાઈ જોશી અને શ્રી હીરાજી સાગરા. કારણ કે આજે જાહેરમાં મને કહેતા જાય સંકોચ નથી, પણ હું એમની પાસે ઘણું બધું પામ્યો છું. હું એમને સતત મળ્યો છું કે નથી મળ્યો એ અગત્યનું નથી, પણ 1958માં પહેલી વખત જયારે સીએનમાં ભણવા આવ્યો, 18-19 વર્ષની ઉંમર હતી, અને હું જયારે હીરાજી ત્યાં જતો ત્યારે એમણે મને જે રીતે સત્કાર્યો છે, ત્યારે ચા પાણી સીધા સિવાય જવા નથી દીધો. અને આજે પણ એ એટલું જ એમનું સૌજન્ય છે. અને મને તો 2-4 વખત એમની સાથે કામ કરવાનો પણ મોકો મળ્યો છે. એટલે હું એમની પાસેથી એ મારા સદાય પ્રેરણામૂર્તિ રહ્યા છે. બીજી વાત કે જે શિષ્ય વૃંદ દ્વારા આ ગુરુ વંદનાનો કાર્યક્રમ ગોઠવાયો છે, તો
એથી મને ખૂબ અત્યંત આનંદ થાય છે. અને મને વિદ્યાર્થીઓ સાથે કામ કરતા કરતા મારા જીવનમાં જે કંઈ સાંપડ્યું છે એનો તો શબ્દોમાં હું વર્ણન ન કરી શકું, પણ હું અત્યંત આ બધી બાબતોથી આનંદિત છું. અને મને વિદ્યાર્થીઓ દ્વારા અને આપ સૌ મહેમાનો દ્વારા મારું જે રીતે સન્માન કરવામાં આવ્યું એ મારા જીવનનું એક મોટું સૌભાગ્ય છે. અને વિદ્યાર્થીઓ એ મારા પ્રેમને જે અનેક ગણો કરી અને જે મને પાછો વાળ્યો છે એ મારા જીવનનું એક અટકેલું સંભાળનું છે. અને હું વિદ્યાર્થીઓનો સદાય ઋણી રહીશ. અને આથી મારા કઈ વિશેષ કહેવાનું નથી. આભાર. જ્યાં કશાક કારણ વગર પણ જઈ શકું એવું ઘર આપણા બધા માટે નાથજીભાઈનું છે. હવે એ કોલેજ નહીં આવે, માની લો કે જે કોલેજમાં ભણે છે વિદ્યાર્થી, તો એમનું ઘર છે. એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશાક કારણ વિના પણ જઈ શકું, ને એક એવું આંગણું કે જ્યાં મને કોઈ પણ કારણ વગર શૈશવ મળે. આપણે એમના આંગણામાં જઈને આપણું બાળપણ પાછું મેળવશું. હવે સામે જે પ્રદર્શન છે સાહેબના ચિત્રોનું, શિલ્પનું અને વિદ્યાર્થીઓના ચિત્રોનું,
ગુરુદેવ કી જય.